નમસ્કાર. ચેપ્ટર નંબર 13, સ્ટાન્ડર્ડ 12, બેન્ઝીન ડાયએઝોનિયમ ક્ષાર, એની બનાવટ, એના ભૌતિક ગુણધર્મો અને એના રાસાયણિક ગુણધર્મો આપણે ભણતા હતા. એમાં રાસાયણિક ગુણધર્મની અંદર નાઇટ્રોજનનું વિસ્થાપન કરી અને જુદી જુદી નિપજો કેવી રીતે પ્રાપ્ય બને છે એના વિશે છેલ્લે જોયું હતું આપણે. અને ત્યારે કીધું પણ હતું કે એને ફરી એકવાર આપણે ફટાફટ રિવાઇઝ કરીશું, કારણ કે નંબર ઓફ પ્રોડક્ટ્સ, ઘણી બધી નિપજો બેન્ઝીન ડાયએઝોનિયમ ક્ષાર દ્વારા મળે છે. હવે અહીંયા આપણે બેન્ઝીન ડાયએઝોનિયમ ક્ષાર પૈકી બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ એની પ્રક્રિયાની વાત કરી અને એના આધારે જુદી જુદી નિપજો કેવી રીતે પ્રાપ્ય બને છે એને ફટાફટ રિવાઇઝ કરીએ. અહીંયા બોર્ડ ઉપર વચ્ચે બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ લખેલો છે. હવે આ બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ Cu2Cl2HCl એની હાજરીમાં પ્રક્રિયા કરે તો આપણને ખ્યાલ છે ક્લોરોબેન્ઝીન આપશે. એવી જ રીતે Cu2Br2 ની હાજરીમાં પ્રક્રિયા કરે તો આપણને નિપજ તરીકે બ્રોમોબેન્ઝીન આપશે. અને CuCl અને HCl ની હાજરીમાં પ્રક્રિયા કરે તો અહીંયા નિપજ સાયનોબેન્ઝીન અથવા બેન્ઝીન નાઇટ્રાઇલ મળી જાય છે. જો પ્રક્રિયક એકનું એક જ બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ, અને આ બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ સરળતાથી ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન, સાયનોબેન્ઝીન આપી શકે છે. હવે જો કોપર પાવડરની હાજરીમાં આની પ્રક્રિયા કરવામાં આવે અને એસિડિક માધ્યમ HCl ને હાજરીમાં અને કોપર પાવડરની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો પણ અહીંયા ક્લોરોબેન્ઝીન પ્રાપ્ય થાય છે, પ્લસ N2 ગેસ અને માઇનસ CuCl ક્યુપ્રસ ક્લોરાઇડ છૂટો પડે છે. અહીંયા કોપરનો પાવડર અને હાઇડ્રોજન બ્રોમાઇડ એની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો બ્રોમોબેન્ઝીન પ્લસ N2 પ્લસ CuCl ક્યુપ્રસ ક્લોરાઇડ છૂટું પડે છે. હવે પર્ટિક્યુલર આ ત્રણેય પ્રક્રિયા ચોક્કસ નામથી આપણે ઓળખીએ છીએ. આ સેન્ડ મેયર પ્રક્રિયા થઈ અને આ બંને પ્રક્રિયાને પણ ચોક્કસ નામથી જાણીએ છીએ, ગાટરમાન પ્રક્રિયા થઈ. અને આની પહેલા એ પણ આપણે જોયું હતું કે સેન્ડ મેયર પ્રક્રિયાથી પ્રાપ્ય બનતી નિપજો ગાટરમાન પ્રક્રિયાથી પ્રાપ્ય થતી નિપજો કરતા સારી ક્વોલિટીની અથવા તો સારી ગુણવત્તા વાળી હોય છે. એટલે બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ પ્રક્રિયા એક જ, એની સામે આવી વિવિધ નિપજો. હવે આ જ બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડની પોટેશિયમ આયોડાઇડની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે, Ki ની હાજરીમાં, તો નિપજ આયોડોબેન્ઝીન આપે છે. અને બેન્ઝીન રિંગ ઉપર આયોડિન અને ફ્લોરિનને લગાડવું મુશ્કેલ છે, એ સહેલાઈથી થતી પ્રક્રિયા નથી. પણ બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડની મદદથી આયોડોબેન્ઝીન પણ સહેલાઈથી બનાવી શકાય છે. અહીંયા આયોડીને N2 નું વિસ્થાપન કર્યું, અહીંયા ક્લોરીન દ્વારા નાઇટ્રોજનનું વિસ્થાપન થયું
અહીંયા બ્રોમિન દ્વારા નાઇટ્રોજનનું વિસ્થાપન થયું, એટલે આપણે નાઇટ્રોજનના વિસ્થાપન વાળી પ્રક્રિયા જોઈ રહ્યા છીએ. હવે H3PO2 ફોસ્ફોનિક એસિડ, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ફોસ્ફોનિક એસિડ સાથે પ્રક્રિયા કરે તો નિપજ તરીકે સીધો બેન્ઝીન આપે છે. અહીંયા N2 નું વિસ્થાપન હાઇડ્રોજન પરમાણુ વડે થઈ જાય છે, પ્લસ H3PO3 ફોસ્ફરસ એસિડ પ્લસ N2 ગેસ પ્લસ HCl, આટલું છૂટું પડી જાય એમાંથી. H3PO3 N2 HCl હવે બેલેન્સ ચેક એની છે જોઈ લો. H3PO2 ઓક્સિજન અને H3PO2 H3PO3 ત્રણ ઓક્સિજન ત્રણ ઓક્સિજન, ત્રણ હાઇડ્રોજન ત્રણ હાઇડ્રોજન. H2O માંથી N2 નું વિસ્થાપન હાઇડ્રોજન એક અહીંયા જોડાઈને HCl, મતલબ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ માંથી બેન્ઝીન પણ પ્રાપ્ય બન્યો. આવી જ રીતે જો H3PO2 નહીં પણ ઇથેનોલ ની સાથે આની પ્રક્રિયા કરવામાં આવે તો પણ અહીંયા નિપજ તરીકે બેન્ઝીન પ્રાપ્ય બને છે, અને સાથે બીજી ઓર્ગેનિક નિપજ CH3CHO પ્લસ N2 પ્લસ HCl, એસિટાલ્ડિહાઇડ અથવા ઇથેનોલ પણ મળે છે. એટલે બરાબર માર્ક કરો, બેન્ઝીન ડાયોઝોનિયમ ક્લોરાઇડ માંથી બેન્ઝીન પણ સહેલાઈથી બની જાય છે. હવે એક પ્રક્રિયા બાકી રહી, બેન્ઝીન ડાયોઝોનિયમ ક્લોરાઇડ નું જળ વિભાજન. માત્ર પાણીની હાજરીમાં પ્રક્રિયા થાય તો બેન્ઝીન ડાયોઝોનિયમ ક્લોરાઇડ ફિનોલ આપે છે, પ્લસ N2 પ્લસ HCl. પોટેશિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા થઈને પણ N2 અને KCl છૂટું પડે. પણ જુઓ કેટલી બધી ઇન્ટરેસ્ટિંગ પ્રક્રિયાઓ છે. આની પહેલાના લેક્ચરમાં ભણ્યા હતા, પણ એટલી મહત્વની પ્રક્રિયાઓ છે કે આને રિવાઇઝ કરવાનું ચોક્કસ મન થાય. એટલે તમે જ્યારે રિવિઝન કરતા હો, પ્રક્રિયા લખતા હો, ત્યારે એક જ વચ્ચે પેજમાં બેન્ઝીન ડાયોઝોનિયમ ક્લોરાઇડ નું બંધારણીય સૂત્ર લખી આવી બધી અલગ અલગ પ્રક્રિયાઓ સહેલાઈથી લખી શકો અને યાદ પણ રાખી શકો. હજી ફ્લોરોબેન્ઝીન કેવી રીતે પ્રાપ્ય બને છે બેન્ઝીન ડાયોઝોનિયમ ક્લોરાઇડ માંથી, એને પણ અહીંયા બોર્ડ ઉપર છે સમજીએ. પણ બેન્ઝીન ડાયોઝોનિયમ ક્લોરાઇડ માંથી ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન, સાયનોબેન્ઝીન, બેન્ઝીન, આયોડોબેન્ઝીન, ફિનોલ, આટલી બધી નિપજો પ્રાપ્ય બની. હવે ફ્લોરોબેન્ઝીન કેવી રીતે બને છે એ પણ સેજ જોઈ લઈએ. ફ્લોરોબેન્ઝીન અને નાઇટ્રોબેન્ઝીન બેન્ઝીન ડાયોઝોનિયમ ક્લોરાઇડ માંથી કેવી રીતે બની શકે છે? તો કે બેન્ઝીન ડાયોઝોનિયમ ક્લોરાઇડ એની પ્રક્રિયા ફ્લોરોબોરિક એસિડ સાથે HbF4, એટલે અહીંયા ડાયરેક્ટ નાઇટ્રોજન નું વિસ્થાપન નથી થતું. બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર જળવાઈ રહે છે, પણ આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર હતો, એની બદલે અહીંયા ક્લોરાઇડ નું વિસ્થાપન BF4 વડે થઈ જાય છે, ફ્લોરોબોરેટ. એટલે બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ પહેલા બનાવવામાં આવે છે. આ પણ બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર જ છે. આપણું હેડિંગ બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર પર્ટિક્યુલર ક્લોરાઇડ ની આપણે વાત કરીએ છીએ. એટલે ક્લોરાઇડ માંથી
બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ પહેલા બનાવવામાં આવ્યો અને એ પણ સહેલાઈથી બની જાય ફ્લોરોબોરિક એસિડ સાથે પ્રક્રિયા કરવાથી. HBF4 સાથે પ્રક્રિયા થાય -HCl છૂટું પડી જાય, -HCl તરીકે HBF4 આનો હાઇડ્રોજન Cl HCl છૂટું પાડી દે અને બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ આ ક્ષાર મેળવો બેન્ઝીન ડાયઝોનિયમનો. હવે આ ક્ષારને માત્ર ગરમ કરવામાં આવે. તમે યાદ કરો આનો ભૌતિક ગુણધર્મ, આની સ્ટેબિલિટી અને બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની સ્ટેબિલિટી આ ઓરડાના તાપમાને પણ સ્થાયિત્વ ધરાવે છે. હવે આને જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે આ પદાર્થનું બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટનું ખુદનું વિઘટન થઈ અને સીધી જ નીપજ આપે ફ્લોરોબેન્ઝીન. ફ્લોરોબેન્ઝીન પ્લસ BF3 અને N2. BF4 માંથી એક ફ્લોરિનનો પરમાણુ ડાયઝોનિયમ N2 નું વિસ્થાપન નાઇટ્રોજનનું વિસ્થાપન કરી અને ફ્લોરોબેન્ઝીન નિપજ તરીકે આપે છે. બાકી સહેલાઈથી ફ્લોરોબેન્ઝીન બની શકે એવી બીજી પ્રક્રિયા બહુ જ ઓછી છે. એમાંની એક આ પ્રક્રિયા ફ્લોરોબેન્ઝીન, જેમાં મૂળ કામ લાગ્યો બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર જ. હવે એવી જ રીતે બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટની પ્રક્રિયા સોડિયમ નાઇટ્રાઇટ NaNO2 ની સાથે કરવામાં આવે તો નાઇટ્રોબેન્ઝીન પ્લસ NaBF4 પ્લસ ડાયનાઇટ્રોજન ગેસ. NaNO2 ને ગરમ કરવામાં આવે આ પ્રક્રિયામાં NaNO2 ના દ્રાવણની સાથે અને કોપરની હાજરીમાં આ પ્રક્રિયા કરવામાં આવે છે. એટલે અહીંયા નાઇટ્રોબેન્ઝીન મળ્યું. હવે બરાબર બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષારમાંથી કઈ કઈ નિપજો આપણે પ્રાપ્ય બનાવી શક્યા? તો બધા જ પ્રકારના હેલોઆયરીન સંયોજનો, ફ્લોરોબેન્ઝીન, ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન, આયોડોબેન્ઝીન, આ ચારેય પ્રકારના હેલોઆયરીન સંયોજનો બન્યા. એસ્ટિટીનની વાત જુદી છે, રેડિયો એક્ટિવિટી આનામાં ભરેલી છે. ઉપરાંત નાઇટ્રોબેન્ઝીન, બેન્ઝીન ખુદ, ફિનોલ આવી બધી નિપજો પણ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ આપી. ઉપરાંત સાયનોબેન્ઝીન પણ. એટલે આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડનો કયો ગુણધર્મ ભણ્યા? તો કે નાઇટ્રોજનનું વિસ્થાપન. આટલા જ ગુણધર્મથી આ પદાર્થ અટકતો નથી. હજી પણ એવી બે ખૂબ જ મહત્વની ઔદ્યોગિક નિપજો આપે છે. પણ ઈ પદાર્થમાં જે હવે આપણે ભણવાના છીએ એની અંદર બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડમાં નાઇટ્રોજનનું વિસ્થાપન નથી થતું. એમાં ડાયઝોની જે પોઝિશન છે એ જળવાયેલી રહે છે, N2 જળવાયેલો રહે છે. જ્યારે અહીંયા જે કાંઈ અત્યારે પ્રક્રિયા ભણ્યા એ બધામાં N2 નું વિસ્થાપન થયું. હવે એ પ્રક્રિયાઓ આપણે ભણવા તરફ જઈ રહ્યા છે. પણ અહીંયા સુધીનું રિવાઇઝ કર્યું આપણે. આ રિવિઝનની ખરેખર થોડીક જરૂર હતી, કારણ કે આ બધી પ્રક્રિયાઓ ખૂબ જ મહત્વની છે. એમાઇડ સંયોજનો વાળા પાઠમાં આ પ્રક્રિયાઓ ખૂબ જ મહત્વની છે. ઉપરાંત સેન્ડ મેયર પ્રક્રિયા 10મા ચેપ્ટરમાં પણ આવતી હતી. એટલે આવી બધી પ્રક્રિયાઓ ખાસ મહત્વ ધરાવતી હોય છે કોઈ પણ પ્રકારની પરીક્ષા માટે. ઉપરાંત ઔદ્યોગિક એકમોમાં પણ, ઇન્ડસ્ટ્રીયલ યુનિટની અંદર પણ આવા બધા જે જાત જાતના નિપજો મળી શકે એવા પ્રક્રિયકો ખૂબ કામ ના ગણાય છે. હવે આપણે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડમાં N2 નું વિસ્થાપન નથી થતું, પણ N2 નું વિસ્થાપન કર્યા સિવાય બીજી કઈ નિપજો મળી શકે છે એ જોઈએ છીએ.
હવે નાઇટ્રોજન સમૂહનું વિસ્થાપન પછીની પ્રક્રિયા, જેમાં નાઇટ્રોજન સમૂહનું વિસ્થાપન N2 નું વિસ્થાપન નથી થતું. N2 પોતાની પોઝિશન જાળવી રાખે છે અને આખી અલગ જ પ્રકારની નીપજ આપે છે, જેને રંગક અથવા ડાઇસ તરીકે ઓળખવામાં આવે છે. ઉપરાંત આ પ્રક્રિયાને યુગ્મન પ્રક્રિયા અથવા કપલિંગ રિએક્શન તરીકે પણ ઓળખવામાં આવે છે. કહેવાય ડાયઝોનિયમ સમૂહ જળવાયેલો રહે છે. આપણો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ, એની પ્રક્રિયા ફિનોલની સાથે OH- ની હાજરીમાં, મતલબ H+OH- અથવા OH- ની હાજરીમાં ફિનોલ સાથે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની પ્રક્રિયા થવાથી જો કેવી રીતે નિપજ પ્રાપ્ય બને છે. અહીંયા બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ માંથી બેન્ઝીન રિંગ, N2Cl માંથી N ડબલ બોન્ડ N અને OH. શું ફેરફાર થયો આ પ્રક્રિયામાં? તો માત્ર N2Cl માંથી Cl- અને ફિનોલમાં OH ની સામેની પેરા પોઝિશનમાં રહેલો HCl ની સાથે પ્રક્રિયા કરી અને આખું યુગ્મન બનાવી દીધું, કપલિંગ કરી દીધું. પેરા હાઇડ્રોક્સી એઝોબેન્ઝીન નામ આનું બની જશે પેરા હાઇડ્રોક્સી એઝોબેન્ઝીન. આ પ્રક્રિયા બરાબર રીતે સમજાઈ જાય તો નીચેની પ્રક્રિયા એકદમ સરળતાથી નિપજ પણ તમે લખી શકશો, એનું નામ પણ લખી શકશો. સિંગલ સ્ટેપ નું જ રિએક્શન છે. જો બરાબર એક જ સ્ટેપમાં પ્રક્રિયા પૂરી થાય છે. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ પ્લસ ફિનોલ અને HCl છૂટું પડી, Cl- મતલબ HCl છૂટું પડી, પેરા હાઇડ્રોક્સી એઝોબેન્ઝીન. હવે આ જ પ્રક્રિયા એનિલિનની સાથે થાય. પ્રક્રિયક બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ એસિડિક માધ્યમની હાજરીમાં. એનિલિન આપણને ખબર છે બેઝિક સ્વભાવ ધરાવે છે, ભલે નિર્બળ પણ બેઝિક સ્વભાવ ધરાવે છે. ફિનોલ એસિડિક સ્વભાવ ધરાવે છે, ભલે નિર્બળ એસિડ છે પણ એસિડિક સ્વભાવ ધરાવે છે. OH- ની હાજરી ફિનોલમાં, એનિલિનમાં H+ હાજરી. હવે અહીંયા નિપજ તરીકે બેન્ઝીન રિંગ N ડબલ બોન્ડ N અને પેરા પોઝિશન ઉપર NH2. નથી એનિલિનના NH2 સમૂહમાં કોઈ ફેરફાર થતો કે નથી બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડના N2 માં કઈ ફેરફાર થતો. એનિલિનમાં NH2 ની સામેની પેરા પોઝિશનના હાઇડ્રોજન અને બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડના Cl વચ્ચે પ્રક્રિયા થઈ, Cl- દૂર થઈ જશે અને અહીંયા નિપજ પેરા એમિનો એઝોબેન્ઝીન. એક નારંગી રંગક છે અને બીજો પીળો રંગક છે. રંગકને ઇંગ્લિશમાં ડાઇસ કહેવાય, જે બધા કપડાઓ માટે કે એની માટે વપરાતી હોય છે. હવે આટલી મહત્વની નિપજો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ દ્વારા પ્રાપ્ય બની. માત્ર આ બે નિપજો જ નહીં, એની પહેલા પણ જે અલગ અલગ નિપજો ભણી ગયા એ બધી જ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડમાંથી પ્રાપ્ય બની. એટલા માટે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડને આપણે થોડુંક વધારે સમય આપ્યો, કારણ કે આ માત્ર ભણવા પૂરતું જ નહીં. બાય ચાન્સ ઇન્ડસ્ટ્રીની મુલાકાતે જાઓ કે ઇન્ડસ્ટ્રીની કોઈ પણ વાત આવે ત્યારે આવી નિપજો ખાસ મહત્વની બની જતી હોય છે. એટલે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ આખી સંપૂર્ણ શોર્ટ નોટ, આખી ટૂંક નોંધ જ તમારે મસ્ત રીતે બનાવી નાખવાની, લખી નાખવાની. પછી એમાંથી જે પૂછવું હોય એ પૂછે, ન પૂછવું હોય તો મરજી. પણ આ નોલેજ માટે પણ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, ખૂબ જ અગત્યનો. અને એની અગત્યતામાં આપણે જોયું એમ કે ભાઈ જે નિપજો, દાખલા તરીકે ફ્લોરોબેન્ઝીન,
આયોડોબેન્ઝીન કે જે સહેલાઈથી પ્રાપ્ય નથી બનતી, એ પણ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની મદદથી સહેલાઈથી મળી શકે છે. હવે આ પાઠ 13મો પાઠ આપણે પૂર્ણ થયો. હવે આની પછી કયો પાઠ અને કેમ ભણશું એ આની પછીના લેક્ચરમાં આપણે જોશું. એટલે સીધે પાઠ જ આપણે શરૂ કરશું, પણ હજી ઓર્ગેનિક કેમેસ્ટ્રી ઉપર જ આપણે પહેલા જશું. આનું હોમવર્ક પ્લસ ટેક્સ્ટ બુકની પાછળ આપેલી એક્સરસાઇઝ આ બધું જ વ્યવસ્થિત રીતે કરવા માંડવાનું. આ પાઠને એટલી મસ્ત રીતે લર્ન કરી નાખો, એટલી મસ્ત રીતે પાકો કરી નાખો કે પછી આની પાછળ જોવા પણ ન રહે. આની પહેલાના લેક્ચરમાં મેં વાત કરી હતી કે ભાઈ સતત રિવિઝનનો ટાઈમ તમે કાઢજો, કારણ કે એક બાજુ નવું ભણવાનું થતું જશે અને બીજી બાજુ જૂનું જે કંઈ ભણ્યા છે એને અહીંયા સાચવવાનું બનતું જશે. જ્યાં સુધી સિલેબસ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ પ્રોસેસ કન્ટિન્યુ ચાલુ રહે કે નવું અંદર આવતું જાય અને જૂનું ને સાચવવાનું છે. હવે જો જૂનાને બરાબર સચવાય નહીં ને નવું અંદર નાખ્યા જ કરીએ તો જૂનું આમનામ ડિલીટ થઈ જાય અને પછી 15, 20 થી 25 દિવસ પછી પાછો પાઠ જો તો પાછું એમ થાય કે આ બધું ભૂલાઈ ગયું, પણ ભૂલવું નથી. આની નાની ટેસ્ટ પણ મારે ગોઠવવી છે, એના પ્રશ્નોની બધી વિગત તમને ગ્રુપમાં હું મેસેજ આપીને કરી દઈશ. અત્યારે આપણા વિડીયોમાં એની ચર્ચા નથી કરતા, પણ ગ્રુપમાં આખો મેસેજ આપીને હું કહી દઈશ કે આના કેટલા કેટલા પ્રશ્નો ક્યારે કેવી રીતે અને કેમ ટેસ્ટ આપવાની છે, બીજા કોઈ સબ્જેક્ટને અસર ન થાય એવી રીતે. આજે આને ખેંચવા જઈએ અને બીજા બાજુ પાછું તણાઈ જેવું નથી કરવું. એટલે આની ટેસ્ટ કેવી રીતે ક્યારે અને કેમ આપવાની એ પણ તમને મેસેજ હું ગ્રુપમાં મૂકી દઈશ. પણ આમ જોવા જાવ તો બધી જ સરળ પ્રક્રિયાઓ આપણે આ ભણ્યા, એવી કોઈ અઘરી પ્રક્રિયાઓ આ ચેપ્ટરમાં નથી. અને યાદ રાખવું પણ એકદમ ઇઝી છે, કારણ કે આલ્કોહોલ, ફિનોલ, ઇથર, હેલોએરિન સંયોજનો એ બધાની સામે કમ્પેર કરો તો ઘણો સહેલો પાઠ છે. આની પછીના લેક્ચરમાં આપણે નવા લેસનથી શરૂઆત કરશું. બાય ચાન્સ ત્યાં સુધીમાં આ પાઠની અંદર કે પર્ટિક્યુલર અત્યાર સુધી જે કાંઈ કેમેસ્ટ્રીનું ભણી ગયા એ એકેમાં કોઈ પ્રકારનો ડાઉટ હોય તો ચોક્કસ ફોનથી કોન્ટેક્ટ કરજો. ફોન ઉપર ચર્ચા કરશું. કાંઈ એવો ડાઉટ હોય તો વોટ્સએપમાં પણ લખીને મોકલજો, તો સામો મેસેજ આપી અને એને આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. થેન્ક યુ. આની પછી નવા લેક્ચરમાં આપણે મળીએ છીએ. થેન્ક યુ.